અહીંયા બરણી રહી જાય એવું માપ લીધું છે ને? ના હું એમ જ કહું છું. હા નાનું છે. હા ઈ હે ને જો લગભગ આવી જાય નહીં માપ આપ્યું હતું ને? હેલો ગાય, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો જવું છે ને? ચલો ચલો મળી. આ પેલી તે ક્યાં મૂકી? એનીવે ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર ન્યુ વ્લોગ. જય માતાજી. બહારનું મોસમ તો ભાઈ કંઈક ઝકાઝક છે ભાઈ, એક નંબર. એમાં રેન આવી જાય ને તો દિલ ખુશ થઈ જાય. આજે સવારની વેઇટ કરું છું, રેન આવે ને તો નવું હતું. આજે સન્ડે હતો અને ઈચ્છા પણ હતી. કાલે વરસાદ બહુ મસ્ત હતો પણ કાલે ઈચ્છા નહોતી, કારણ કે કામ હતું, ઓફિસનું વર્ક હતું, બહાર જવાનું હતું. અને અત્યારે બહુ જ ઈચ્છા છે પણ વરસાદ નથી આવતો. વરસાદ જલ્દી આવશે પણ એની પહેલાં જવાનું છે ચિરાગ બ્રોને ફ્લેટ. જો કેટલું કામ પહોંચ્યું એ સનમાઇકો સિલેક્ટ કરવાનો છે, બહુ બધા કામ છે. તો આજે સન્ડે આખો દિવસ એમ સ્પેન્ડ થશે. ઓફિસનું બી વર્ક છે બહુ બધું, તો એ બી પતાવવા જવાનું છે. એટલે આજે થોડી ભાગદોડવાળું છે આજનો દિવસ. ચલો જઈએ પેલા ફટાફટ. સો ગાઈઝ, ફાઇનલ નીકળી ગયા છે અને વોટર વાઇબ્સ છે, વોટર એટમોસ્ફિયર અને વોટર સોંગ ગાઈઝ. અને ભાઈ ભુરાભાઈ ગાઈઝ, ભુરાભાઈ પહોંચી ગયા અને આ બાને બહુ યાદ કરે છે. બા ક્યાં આપણે આવ્યા? આપણે ક્યાં આવ્યા? કોનું ઘર છે આ? કોના ઘરે આવ્યા આપણે? આયુ બહારથી બોલ્યો તો કાકા. હવે જો કેમેરો કરે એટલે નથી બોલતો. ચિરાગ બ્રો ને ત્યાં આવ્યા છે, કેટલું ફ્લેટ નું કામ પહોંચ્યું જોઈએ. કોની ઘરે આવ્યા? હા, એની પાસે તને જવું જોઈએ ને. જય શ્રી કૃષ્ણ. ક્યાં પહોંચ્યું કામ? ઓ પ્રેમ, ઓ પ્રેમજી, તમારા પ્રેમ ભાઈ શણગારવાના છો ઘર, જોઈ લો. તો ફાસ્ટ કામ કર્યું હું એલા? બહુ ફાસ્ટ. પ્રેમભાઈ બહુ ફાસ્ટ. પ્રેમભાઈ ફાસ્ટ છે. આમાં કઈ લીધી ટ્રોલીઓ? ઓકે, પેનલ જ લીધી એમ ને. અમારે છે એવી જ હતી. 3 મહિના હજુ બેડ બાકી. એમાં એવું હતું, એમાં હતો ઓલો હા તો મેં હમે જઈ ક્યાં તમે કીધું એટલે આયા નથી. પેલો સ્લાઇડર નથી, સ્લાઇડર ઈ કરવાનો છે કમ્પ્લીટ. અને એક ખાનું કરવાનું છે, એક બીજા ઘરે એક ખાનું કરવાનું છે. આનો સલમાઈ કો સિલેક્ટ કરી લો તમે. હાલો જાવી જ છે અમે, પેલા જોઈ તો લઈ. બપોર પછી બંધ થઈ જાય. આ ટીવી યુનિટ નો, હમણાં જાય છે. આ મંદિર, આ નીચે બેસવાનું થાય, બે ડ્રોવર આવશે, એક ડ્રોવર નાનો. ઓકે રેડી. આ ઉપર એક ખાનું કરી નાખજો એટલે વસ્તુ વહી જાય. આ બે કઈ આખો અહીંયાથી આવતો રાઉન્ડ જ આવશે અને આખો ઉપર લગી થઈ પેક પણ ખુલે એવું થાય ને, જાય. ની વાત પેક જ કરવું પડે. તો એમાં વસ્તુ મૂકવી હોય તો. એટલું એમ કહેતો એટલું પણ આ એટલું બધી અલગ દેખાય. સામે ડીજે. હા એ વાત છે. આ એટલા ચલો ગાઈસ, તો આ બધું વેસ્ટમાંથી બેસ્ટ કાંઈક કરીશું. વેસ્ટ તો નહીં જવા દેવી. અને ભાઈ બાકી શું કામ પીધું છે હાલો જોઈ લો. અરે એક નંબર. હા ગેંડી મસ્ત કર્યું રાઉન્ડ. અચ્છા, એ રાઉન્ડ જ કરવાનું. અને ટીવી યુનિટમાં વચ્ચે સીટ આવશે ને ચોરસ, એ રીતનું છે ને? કઈ રીતનું છે? અહીંયા બરણી રહી જાય એવું માપ લીધું છે ને? ના હું એમ જ કહું છું. હા નાનું છે. હા ઈ હે ને જો લગભગ આવી જાય નહીં વાંધો. તો માપ આપ્યું હતું ને તો વાંધો ચાર ઈ છે પણ નીચેનું બતાય મને, બતાય તો ખરી નીચેમાં. ડાઇનિંગ ખાસ એવડી છે બહુની કેવડી છે તમારી? એ આવી જાય હું લઈ આવી. નકર મેં નાની લઈ લઉં, લેવાનું થાય કારણ કે ખાનું બસ બરોબર જ એવડું જ રાખવું છે. એવડું જ રાખવું. પછી અહીંયા કોડ વાગે. આ ટીવી યુનિટ આવો. વેરી ગુડ. એવડી જોઈએ એવડી જોઈએ. 5.5 અહીંયા હિંચકો આવશે, ઝૂલો અમારે છે ને એ રીતનો કરશું. આ કબાટ બની ગયા છે. સ્લાઇડર નથી કર્યા, બેસ્ટ. હા મસ્ત હો ભાઈ. આ 25 mm દાડા જ રમાય. હા એ સારું કર્યું. 25 mm એટલા માટે કે બેન્ડ ન થાય.
ઓલા હેન્ડલ તો મેં સીધા ભાઈ કહેતા હતા ને ઓલા વુડન ઓલા વુડનના હેન્ડલ આવી જાય એ તો આપણે સિલેક્ટ કરી આવવાના ગમે તે આ ડ્રેસિંગ કાચ વાવ હવે બેડ આમાં બનાવવાનો છે ને હજી બેડ બનશે અહીંયા સેમ એવી રીતના અને આ ચિલ્ડ્રન ટેબલ હા રેડી આ ટેબલ અહીંયા પડતો આવે તો આ બોક્સ નીચેમાં આ બાજુ પણ હા હા બરોબર પડદો આવશે થોડું કાચે રાખજો આ જેટલો જ રાખજો એસી નું પાઇપ નું શું કર્યું છે આમાં એસી ના પાઇપમાં છે ને આ હોલ છે એક્ઝેક્ટ અહીં પાડી દેવો એટલે સામે ઓળખી જાય ઓકે રેડી સમજો આ ની રાહ અને ઉઘાડા પગે એમાં લઈ લે નીચે વાયર ખુલ્લો હા ચલો ગાઈસ અહીંયા આવશે બેડ હાલો હવે આવું અમારું કામ પહોંચ્યું છે કિચનનું ને એનું હવે સનમાઇકો અમે સિલેક્ટ કરવા જઈએ છીએ અત્યારે એ સિલેક્ટ થઈ જાય ને પછી એ લગાવશે પછી પાછું હું તમને અપડેટ આપીશ ગુડ વર્ક બહુ મસ્ત વર્ક આપણે બીજું પણ એક કામ આપવાનું છે આવે છે તો ન બોલ કિચનનું થાય છે હા જો અહીંયા જો અહીંયા જો અહીંયા જો આમ જો અહીંયા ગ્રેમાં જો અહીંયા ગ્લોસી ને ગ્લોસી વધારે સારું વચ્ચેના બે બતાવી દો આમ કહેતો મારી પડ્યો છે ને ગરમા ગરમ પફ લાઈવ પફ સિલેક્શન થઈ ગયું છે વેલ એક નંબર લાગશે બધું તો પેલા લપેટી લે મોસમ મસ્ત છે રિંગ રોડ છે અમારા એક રિંગ રોડ પાસે એક બહુ મસ્ત નર્સરી છે ત્યાં તો કુંડા એવા મસ્ત મળે છે ને ઝાડ એવા છે મસ્ત હવે મારે એક લેવાનું છે ને જે ઝાડ એનું હું ફોન કરી જોઉં એ આ છે ને રબર પ્લાન્ટ છે અને એ અમારે રબર પ્લાન્ટ લઈ જવાનો છે હા આને શું કહેવાય ભાઈ કરોટન આ છોડનું નામ છે કરોટન અને આ છે રબર પ્લાન્ટ આ બે અમારે લેવાના છે દેખતે પછી બ્રોના ફ્લેટ પર જશે ચલો ગાઈસ પાણી કેટલું પીવું તારે આ મિત્ર કેટલા દેવાના ફાઇનલ કહી દે फाइनल बोले 510 बोले तो हमको 400 देने का है अभी और 10 प्लांट लेने का हजी एक मनी प्लांट लेवाना तो मनी प्लांट और जेड प्लांट भी बोलते हैं भाई बाय बाय मैंने हमें पाडो लीधो आने पाडो छोड्यो पण આવે કે છોડ્યો ચિરાગ અંકલ જોડે જવું હોય એને અત્યારે ટાઈમ થઈ ગયો છે 7 કેવું મોસમ છે બાકીની 7 વાગી ગયા છે જઈએ છીએ અત્યારે અમારા ફૈજીના ભાણા ચેતનભાઈને ત્યાં અમારે આપણે ભોજન છે તો બધા હાટુપેટ બધા ભેગા થયા હશે તો ફૈજીને મળીશું અને જમવા જઈશું ચલો ભાઈ ચલો આવી ગઈ કોણ મમ્મા બોલ મમ્માને કે મમ્મા કે એટલે આવશે મમ્મા કેતો ધોવાઈ ગયા તો નાખી દે બોક્સમાં 10 રૂપિયા ધોવાઈ ગયા થયા હું ગયા ફાટી ગયા પૂરું એ આને ફાટ નાખ્યા સોલા ન્યા સોલાઈ દીધા હતા તો રૂપિયા સોનલ ભાભીને ઓકે ડન ચલો ગાઈસ તો હવે જઈએ તો પૂરી जैसो अरे धीमे धीमे आएंगे सब लोग आएंगे बेओ बेओ ફાઇનલી પહોંચી ગયા છીએ જો ભાઈ વાત ચાલો કરી વાતાવરણ ચાલી રહી છે અને આજે અમારા આયન્સભાઈ બહુ રાઈડ નાખી એને જય સ્વામી નારાયણ મજા આવી ગઈ
ખાઈ જઈને ત્યાં ભોજન લેવાની ચેતનભાઈ ત્યાં બહુ મોજ કરી. જલ્દી અમે અહીંયા પ્રોગ્રામ કરીશું, જલ્દી પ્લાનિંગ કરીને બધાને બોલાવશું અને એન્જોય કરીશું. તો વિડીયો આપણે અહીંયા કરી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જો તમને વિડીયો ગમ્યો તો લાઈક ફોલો શેર કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ, ગુડ નાઇટ. ચલો ભગવાનને પહોંચાડી દઈએ.